સો હેલો એવરીવન, આઈ હોપ કે તમે આપણા કોર્સને એન્જોય કરી રહ્યા છો અને સાથે સાથે વાંચી પણ રહ્યા છો, રાઈટ? કેમ કે ઘણા બધા સ્ટુડન્ટની મને પાસે ઇન્ક્વાયરી હતી, ઘણા બધા જેટલા લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું એની સાથે ડિટેલમાં ચર્ચા થઈ. તો કે સાહેબ વાંચવાની વાત તો ખોટી, વાંચવાનું ન આવે, આપણે ખાલી બસ આરામ કરવાનો. જો વાંચવાના ફાયદા તમને કહી દો કે તમે વાંચશો ને તો તમને શું ફાયદો થશે કે એક તો તમારા મનમાં છે ને શબ્દ ભંડોળ ઊભું થશે, બરાબર? કે તમને છે ને જ્યારે મેઇન્સ પરીક્ષામાં તમે અપિયર કરશો ને ત્યારે તમારે શબ્દ ભંડોળ નહીં હોય તમે લખી કેમ શકશો? એક પ્રોપર લેંગ્વેજમાં લખવું તો સહી ને, આપણે દેશી ભાષામાં લખવો તો ચાલે પણ એમાં એટલા માર્ક ના મળે તમને. એટલે આપણે જે પુસ્તકમાં ઓફિશિયલ લેંગ્વેજમાં જે રીતે લખેલું હોય એ રીતે લખવા માટે વાંચવું બહુ જરૂરી છે. ઠીક છે, તો મારી એવી એડવાઇસ છે બધાને કે વાંચતા રહેજો, ભલે તમારી પાસે જે પણ પુસ્તક હોય, બરાબર? જે કોઈ નવું લેવાની જરૂર નથી, સરકારી સ્ત્રોતને વાંચો, એ જ સૌથી બેસ્ટ છે, ત્યાંથી જ પૂછાશે ને, એ જ ઓથેન્ટિકેટેડ સોર્સ છે, બરાબર? એટલા માટે થઈને તમે વાંચતા રહ્યો, ગમે એ કાંઈ પણ વાંચો. સવારે કાંઈ નહીં તો તમારે જે પણ ન્યૂઝપેપર તમારી પાસે આવતું હોય એ વાંચો, સાથે સાથે આપણે જે પણ કાંઈ આ કોર્સ કરી રહ્યા છીએ એ વાંચો, બરાબર? એટલે વાંચવાનું મૂકતા નહીં. આ તમને શું કરશે? એક દિશા દેખાડશે. અમે તમને કોઈ પણ એજ્યુકેટર હોય ને એ તમને દિશા બતાવીએ કે આ દિશામાં તમે જશો તો તમને સક્સેસ વહેલી મળશે, બરાબર? બાકી વાંચવું પડે એમાં તો કોઈ શંકાને સ્થાન નથી, બરાબર? એનો કોઈ સબસ્ટિટ્યૂટ નથી. તો આજે આપણે ચોથા ચેપ્ટરથી સ્ટાર્ટ કરશું, બરાબર? 3 ચેપ્ટર આપણે જોયા. પહેલાં ઇતિહાસ જાણ્યો, ઇતિહાસ જાણવાના સ્ત્રોતો, આદિમાનવની સફર જોઈ, આપણે હડપ્પન સભ્યતા જોઈ, બરાબર? પ્રાચીન ગ્રંથોમાં શું લખેલું છે એ બધું જોયું. હવે આપણે નેક્સ્ટ પાર્ટમાં શું જોશું તો કે ભાઈ પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા જોવાના છીએ. આપણે એક સભ્યતા કેવી રીતે ડેવલપ થઈ, સંસ્કૃતિ સભ્યતા કોને કહેવાય, એ બધા વિશે ડિટેલમાં ચર્ચા ઓલરેડી કરી લીધી છે, બરાબર? તો હવે જાણશું કે ભાઈ રાજાશાહી, આપણે બધાને ખબર જ છે કે રાજાનું રાજ હોય એને રાજાશાહી કહેવાય, બરાબર? તો પહેલાંના સમયમાં કેવી રીતની રાજાશાહી હતી, બરાબર? અને પછી આગળ એનો કેવી રીતે શરૂઆત થઈ, કેવી રીતે ઇવોલ્વ થઈ અને અંત કેવી રીતે થયો, એ જે આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે, બરોબર? તો સ્ટાર્ટ કરીએ. તો પ્રાચીન રાજ્ય વ્યવસ્થા હતી કેવી, પહેલા તો આપણે એ જોઈ લઈએ. અને આ કયા ટાઈમની વાત થાય છે? તો જો હડપ્પન સભ્યતાનો અંત થયો ને પછી કેવું થયું કે છૂટાછવાયા એરિયામાં, ખાસ કરીને ગંગા નદીની આસપાસ અને આપણે જે સિંધુ નદી અને કહેવાય ને સરસ્વતી નદી, આ બંને નદીનું મહત્વ ઘટી ગયું, બરોબર? સરસ્વતી નદી તો ગાયબ જ થઈ ગઈ હતી. એના પુરાવા મળે છે કે નહીં આપણે 11મા ધોરણની NCERTમાં ભણશું. બટ ખાસ કરીને ગંગાના મેદાનના પ્રદેશો છે, આનું ઇમ્પોર્ટન્સ બહુ વધી ગયું. મોટા પ્રમાણમાં વસ્તી ત્યાંથી આવીને અહીંયા વસેલી હતી, બરાબર? એટલે આ જે આપણે વાત કરીએ છીએ ને એ આપણે વાત કરીએ છીએ ઈસવીસન પૂર્વે 1000થી લઈ અને 600 સુધીના સમયની, બરાબર? એટલે અરાઉન્ડ 500 વર્ષના સમયગાળાની આપણે વાત કરીએ છીએ કે જ્યાંથી આપણને કહેવાય ને રાજ્ય વ્યવસ્થા કેવી રીતે ડેવલપ થઈ, કેવી હતી, એ બધું આપણે આજે શીખવાનું છે. તો પ્રાચીન રાજ વ્યવસ્થા, બરોબર? આપણને સૌથી પહેલા તો સોર્સ ખબર હોવા જોઈએ. મેં પહેલા ચેપ્ટરમાં તમને કીધું હતું ને કે ભાઈ ગમે ત્યાં તમે આન્સર રાઇટિંગ લખશો તો સોર્સ તમને ક્યાંથી આ વસ્તુની માહિતી મળે છે એ વસ્તુ આપણે જાણવી જરૂરી છે. તો આ સમયની માહિતી આપણને મળે છે વેદમાંથી, મહાકાવ્યોમાંથી, બૌદ્ધ ગ્રંથોમાંથી અને અમુક ઉપનિષદોમાંથી આપણને ઇમ્પોર્ટન્સ અને માહિતી બંને મળે છે, બરોબર? ઋગ્વેદિક કાળમાં રાજ્ય વ્યવસ્થા કબીલાઈ હતી. ઋગ્વેદિક કાળ એટલે કાલે જ આપણે વાત કરી હતી, ઈસવીસન પૂર્વે 1500 સુધીનો સમય, બરોબર? અને 1500થી લઈને 600 સુધીની આજે આપણે વાત કરશું. તો કબીલાઈ સિસ્ટમ હતી. કબીલા એટલે શું? આજના આપણે કબીલા જે પણ કંઈ આદિવાસી કબીલા જાણીએ છીએ એ જ ટાઈપની સિસ્ટમ હતી. બટ ક્યાંક ને ક્યાંક કહેવાય ને કે ભાઈ રહેણી કહેણીથી લઈ અને બધી વસ્તુ અલગ હતી. સ્વાભાવિક છે, એટલા વર્ષો જૂની વાત છે તો અલગ જ હોવાની છે, બરોબર? કબીલાઈ સિસ્ટમ હતી અને તેને હેડ જે કરતો એને રાજન કહેવાતો, બરોબર? અને એની ચૂંટણી થતી. ખાસ વસ્તુ યાદ રાખજો કે ચૂંટણી આજના કોન્ટેક્સમાં આપણે જોઈએ તો ચૂંટણી આપણે કેવી ડેમોક્રેસી, બરોબર? ચૂંટણી આપણે જે પણ કંઈ વોટ આપીએ અને આપણો પ્રતિનિધિ ત્યાં લોકસભા, રાજ્યસભા અથવા તો વિધાનસભામાં જઈ અને આપણને રિપ્રેઝેન્ટ કરે છે, બરોબર? એટલે ઇનડાયરેક્ટ આપણે કહેવાય ને કે ભાઈ આપણે રાજ કરીએ છીએ. મેઇન વસ્તુ લોકશાહી એટલે લોકોની સત્તા, આપણી જ સત્તા છે પણ ઇનડાયરેક્ટલી છે કે આપણે કોઈ એક એવા વ્યક્તિને અપોઇન્ટ કર્યો છે જે આપણા વતી જઈ અને આપણી સમસ્યાઓ જે પણ કાંઈ સંસદ છે, સંસદ અથવા વિધાનસભા, ત્યાં જઈને રાખશે. તો આ ચૂંટણી થતી, બરોબર? હવે અમુક લોકો જે ખાસ કરીને અંગ્રેજો કહેતા ને કે ભાઈ તમે તો અનસિવિલાઇઝ હતા, બરોબર? રખડતું ભટકતું જીવન જીવતા, તમને કાંઈ કલ્ચર હતું નહીં, તમે સેન્સલેસ હતા,
ચૂંટણી અમે લઈ આવ્યા, ડેમોક્રેસી તમને અમે બતાવી. તો આ એને કહેવું પડે કે જ્યારે તમે પેદા નહોતા થયા ને ત્યારે તો અમે લોકો ચૂંટણીથી રાજાને ચૂંટતા, બરોબર. ડેમોક્રેસીની શરૂઆત કરવાવાળો ભારત દેશ છે. ઠીક છે. તો આ હતી ઋગ્વેદિક કાળની વાત. સભા અને સમિતિ હતી. સમુદાયને વિસ કહેવાતો, બરોબર. સમુદાય એટલે શું? તો કે લોકોનો સમૂહ. અને સભા અને સમિતિનું મેઇન કામ શું હતું? તો કે ભાઈ જે પણ કંઈ સમસ્યા છે એમાં સભ્યો ચૂંટાતા, બરોબર. સભ્ય ચૂંટાય અને અત્યારે કેમ પંચાયતમાં અમુક સભ્યો હોય, બરોબર. ગ્રામ પંચાયત એ આપણે આગળ ભણશું જ, તો એમાં અમુક સભ્ય ચૂંટાયેલા હોય એ ગામની સમસ્યાઓનું ચર્ચા કરે, બરોબર. એને સમાધાન લેવાની ટ્રાય કરે અને જે પણ કંઈ ફંડ આવતું હોય એને કઈ જગ્યાએ યુઝ કરવો એ બધી ચર્ચા એમાં થતી હોય. તો આ સેમ વસ્તુ ત્યારે સભા અને સમિતિ કરતી. તો આ હતી કંઈક પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા આપણે આવી હતી એવું કહી શકીએ. યાદ રાખજો, રાજાની સ્થિતિ જે છે એ ચૂંટણી દ્વારા થતી, બરોબર. રાજાનું સિલેક્શન ચૂંટણી દ્વારા થતું. પેઢી દર પેઢી આપણે એ આગળ ડેવલપ થશે, જેમ જેમ આપણે આગળ જતા જશું એમ જોતા જશું, બરોબર. પણ પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા કેવી રીતે હતી? તો કે ભાઈ રાજાને ચૂંટણી દ્વારા ચૂંટવામાં આવતો. હવે જોઈ લે જનપદ અને મહાજનપદ કોને કહેવાતા, બરોબર. હમણાં જ આપણે વાત કરી પંજાબ અને ગંગા નદીની આસપાસ ઈસવીસન પૂર્વે હજારમાં જુદા જુદા સમૂહોના પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ, બરોબર. એક્ઝામ્પલ તરીકે કુરુ અને પંચાલ. મહાજનપદ ઈસવીસન પૂર્વે 6ઠી સદીની આસપાસ ભારતમાં 16 જેટલા મહાજનપદ જોવા મળે છે. હવે મહાજનપદ ઈસવીસન પૂર્વે 600માં થયા, તો એની પહેલા જેટલા હતા એને જનપદ કહેવાતા. જનપદ એટલે શું? તો કે ભાઈ એક લોકોનો સમૂહ પર્ટિક્યુલર, આપણે હમણાં કબીલાની વાત કરી ને, પર્ટિક્યુલર લોકોનો સમૂહ જે એક સાથે રહીને રહેતો હોય અને એ બધા લોકોનો જે પણ કંઈ ડિસિઝન જે હોય એ એક સાથે મળીને કરતા હોય એવા સમૂહને જનપદ કહેવાતું, બરાબર. અને જેમ જેમ એમાં વધારે લોકો જોડાતા ગયા, વધારે કબીલા જોડાતા ગયા અને મોટો થતો ગયો એમ એ મહાજનપદ બની ગયા, બરાબર. અને ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં 16 મહાજનપદ બનેલા હતા. એની ઇન્ફોર્મેશન આપણને ક્યાંથી મળે છે? તો કે બૌદ્ધ ગ્રંથો અને જૈન ગ્રંથોમાંથી, બરાબર. તો આવી રીતની કંઈક સિસ્ટમ હતી. ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં મહાજનપદ બન્યા, એટલે એની પહેલા જેટલા હશે એ બધા જનપદ હશે. તેમાં કેટલાક ગણરાજ્યો અને કેટલાક રાજાશાહી હતા. જોજો, હજી ઈસવીસન પૂર્વે 6ઠી સદી પછી પણ પ્રોપર આમ કહેવાય ને કે ભાઈ આખા ભારતમાં રાજાશાહી હતી, તો કે નહીં ભાઈ. અમુક ગણરાજ્યો પણ હતા. આપણે આગળ જોશું કયા કયા હતા ને કયા નહોતા, બરોબર. હતા તો કેવી રીતની સિસ્ટમ હતી. તો આ હતી જનપદ અને મહાજનપદની વાત. હવે આમાં યાદ તમારે ખાલી એ રાખવું પડશે, એક તો જનપદ અને એની રાજધાની, બરોબર. ક્યાંક આપણને જોડકા સ્વરૂપે પૂછે જ છે સવાલ, બરોબર. એટલે એ આપણે યાદ રાખવું પડે. અને આમાં શોર્ટ ટ્રિક ના રાખતા, ખાલી 4-5 વાર આનું રિવિઝન કરશો ને તમને ઇઝીલી યાદ રહી જશે. ઓલા સૂત્ર બનાવે ને અમુક એ બધા નાટકો છે, બરોબર. તમે પ્રોપરલી તૈયારી કરતા હોય ને તો 4 થી 5 વખત તમે વાંચો એટલે તમારા મગજમાં છપાઈ જાય. એ બધી કરવાની કાંઈ જરૂર નથી આપણે. તો જોઈ લો, આ 16 મહાજનપદ છે. ખાસ કરીને આપણે યાદ ક્યાં રાખવા પડે? તો કે સૌથી ઉપર કયું હતું? તો કે કંબોજા, બરોબર. ગાંધારની બધાને ખબર જ હશે, તક્ષશિલા સિકંદરે આક્રમણ કર્યું હતું સૌથી પહેલા તો ગાંધારમાં, બરોબર. એ આપણે ક્યાંક ને ક્યાંક સાંભળેલું હોય. હવે આ સૌથી નીચે દક્ષિણમાં કયું હતું મહાજનપદ? તો કે અસ્માકા. અસ્મક કયો કે અસ્માકા કયો, બરોબર. બીજી વસ્તુ અંગ. સૌથી કહેવાય ને કે ભાઈ પૂર્વમાં તો કે અંગ મહાજનપદ હતું. અને આ મત્સ્ય અવંતી. હવે કાલે આપણે વાત કરી હતી કે ભાઈ આપણે જે મહાજનપદ છે એના ટ્રેસીસ આપણને મહાભારતમાંથી મળે છે, બરોબર. અંગ્રેજો કહીને ગયા ને કે ભાઈ મહાભારત રામાયણ એ બધી કાલ્પનિક કથાઓ છે. તો આજે જો આપણે સાબિત કરીએ. તમે અંગરાજ કર્ણનું નામ સાંભળેલું જ હશે, બરોબર. અંગ દેશનો રાજા હતો, તો જોઈ લ્યો આ અંગ નામનું મહાજનપદ છે, બરોબર. પછી મત્સ્ય, તમને મહાભારત જોઈએ હોય તો એમાં મત્સ્ય દેશનો ઉલ્લેખ આવે છે, બરોબર. વિરાટનો ઉલ્લેખ આવે છે. તો એ બધા અહીંયા હતા. પછી આ કુરુક્ષેત્ર, કુરુ, તો એ તો આપણને ખબર જ છે, બરોબર. પાંડવો અને કૌરવો, તો કૌરવો ક્યાં રાજ કરતા? તો કે કુરુમાં, બરોબર. પછી આ કોસાલા સાંભળેલું હશે, કાશી સાંભળેલું હશે, બરોબર. મગધ તો બધાને ખબર જ હોય. છેદી છે, વત્સ છે, તો આ બધા ક્યાંક ને ક્યાંક તમને મહાભારતમાં સાંભળવા મળશે જ આ મહાજનપદો. એટલે આ કોઈ આપણી કાલ્પનિક કથા નથી, રિયાલિટી છે. આપણે પ્રાઉડ લેવો જોઈએ એના ઉપર, બરોબર. હવે આપણે બધાની 1 by 1 રાજધાની જોઈ લઈએ. તો કે અંગની રાજધાની કઈ હતી? ચંપા, બરોબર. વજ્જીની વૈશાલી.
હવે વજ્જી જે છે ને એ એક કહેવાય ને કે ભાઈ આમાં તમે જોશો ને તો તમને વજ્જી જોવા નહીં મળે. શું કામે? તો કે એ બધા લોકોએ ખાસ કરીને આપણે હમણાં જોયું ને રાજાશાહી ને ગણતંત્ર, તો ગણતંત્ર જ્યાં જ્યાં અમુક એરિયામાં હતા, અમુક કબીલામાં, એ બધા ભેગા મળીને વજ્જી સંઘ બનાવ્યું. બરાબર? એમાં લીછવી આવે, કપિલ વસુના શાક્યો આવે, એવા બધા 8 થી 9 સમુદાય ભેગા થઈને એક મહાજનપદ બનાવ્યું. બરાબર? એને વજ્જી સંઘ કહેવાનું. હવે એ આપણે આમાં દર્શાવવું હોય તો કયું? તો કે આ કોસાલા. બરાબર? હમણાં આપણે આગળ મગધમાં વાત કરશું ને મગધના રાજવંશની, ત્યારે એમાં જોશું કે કેવી રીતે એ લિંક હતું. ત્રીજું મલ્લ. મલ્લની રાજધાની કુશીનારા. બરાબર? કાશીની તો કે વારાણસી. પ્લસ મગધ. મગધ તો બધાને ખબર જ હોય, ગિરિવ્રજ અને રાજગૃહ. બરાબર? પાટલીપુત્ર જે છે એ પછીથી બને છે, એ બી જોશું આપણે કેવી રીતે અને શું કામ બને છે. કોસલની તો કે શ્રવસ્તી અને અયોધ્યા. બરાબર? અયોધ્યા પણ બધાને ખબર જ છે, આ રહ્યું આ કોસલ. શ્રવસ્તી અને અયોધ્યા. વત્સ. વત્સની તો કે કૌસંબી. બરાબર? છેદી, સુક્તમતી. પંચાલની અહિલછત્ર અને કામ્પિલ્ય. આનો બી ઉલ્લેખ આપણને મહાભારતમાં મળે જ છે. પછી આ સુરસેનનું ઇન્દ્રપ્રસ્થ. મત્સ્ય વિરાટનગર. કુરુ મથુરા. ગાંધારની તક્ષશિલા. કંબોજની લાજપુર. અસ્માકની પોંડિયન અને અવંતીની ઉજ્જૈની. બરાબર? અત્યારે જે આપણે કહેવાય ને એમપીનો એરિયા એ હતો ઉજ્જૈન, આપણે બધાએ સાંભળેલું જ છે. બરાબર? મહાકાલનું મંદિર બહુ ફેમસ છે. તો એ કયું મહાજનપદ હતું? તો કે અવંતી હતું. એમાં ખાસ યાદ રાખવા જેવા ક્યાં ક્યાં છે? તો કે આપણને એક તો અસ્મક ના ખબર હોય. બરાબર? સૌથી દક્ષિણમાં આવેલું, એની રાજધાની કઈ છે? તો કે પોંડિયન. અને સૌથી ઉપરમાં આવેલું કંબોજ, તો એની લાજપુર. આ ક્યાંક ને ક્યાંક આપણે ઓછું સાંભળવા મળતું હોય છે, બાકી તો લગભગ બધાને સાંભળવા મળતું જ હોય છે. બટ કાંઈ નહીં, 3-4 વાર તમે જોશો એટલે તમને યાદ રહી જશે. બરાબર? ખાસ કરીને આ મહાજનપદોને ડિટેલમાં જાણવાની 11મા ધોરણમાં મજા આવશે, કારણ કે એમાં આખું પ્રોપર બધા મહાજનપદ વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરશું. બરાબર? રાજા મુખ્ય મગધ. રાજા છે એ મુખ્ય હતો. બરાબર? રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાં ઓબ્વિયસલી વાત છે કે ભાઈ રાજાજી કે એ જ લો બની જાય, રાજાજી કે એ વસ્તુ જ થાય. એટલે રાજાશાહીમાં રાજા તો મુખ્ય હોય જ. એક્ઝામ્પલ આપણે આપવા હોય તો કે મગધ, કૌશલ, વત્સ, અવંતી વચ્ચે વિશેષ સ્પર્ધા હતી. 16 મહાજનપદ હતા ને, એમાં છેલ્લે આ 4 જ રહ્યા હતા. આ ચારેય શું કર્યું? બધા નાના નાના મહાજનપદ હતા એમાં કબજો કરી લીધો. બરાબર? અને છેલ્લે એમાંથી મગધ વિજય બને છે. મગધ બુદ્ધના સમયમાં શક્તિશાળી રાજ્ય બન્યું. બરાબર? ઈસવીસન આપણે ખબર જ છે કે ભાઈ 584 આસપાસ, 560 અથવા તો 84 આસપાસ ગૌતમ બુદ્ધનો જન્મ થાય છે. બરાબર? અને 464 આસપાસ એનું મૃત્યુ થાય છે. એટલે 80 વર્ષનો સમયગાળો હતો ભગવાન બુદ્ધનો. એ સમયમાં મગધ બહુ પાવરફુલ થઈ જાય છે. હવે મગધના રાજવંશોની વાત કરીએ તો સૌથી પહેલું રાજવંશ કયું હતું? તો કે હર્યક વંશ. બરાબર? બિંબિસાર એનો સ્થાપક હતો અને રાજગીરી એની રાજધાની હતી. બિંબિસાર નામનો રાજા. સૌથી પહેલા આપણને એવિડન્સ મગધમાં કોઈ રાજવંશના મળતા હોય તો એ હર્યક વંશના છે, અને બિંબિસાર એનો સ્થાપક છે. બરાબર? એના પછી અજાતશત્રુ આવે છે. બરાબર? હવે અજાતશત્રુ કેવું હોય? તો કે એના પિતાની હત્યા કરી અને ગાદી આવે છે. બરાબર? આપણે જોઈએ જ છે કે ભાઈ રાજાશાહીમાં ક્યાંક ને ક્યાંક ખૂની ઇતિહાસ હોય છે, અને સેમ વસ્તુ અજાતશત્રુ સાથે થાય છે. એનો જે પુત્ર હોય છે ઉદયન, એ અજાતશત્રુને મારીને પોતે રાજા બને છે. તો આવું ક્યાંક ને ક્યાંક રાજાશાહીમાં હાલતું રહેતું હોય. જેમ જેમ આગળ વધશું એમાં પણ ખબર પડશે. પાટલીપુત્રને રાજધાની બનાવી. બરાબર? કોણીએ બનાવી? તો કે અજાતશત્રુએ. એની પહેલા કઈ હતી? તો કે રાજગૃહ હતી. બરાબર? વજ્જી સાથે યુદ્ધ કરી લીછવીઓને હરાવ્યા. હવે જો આપણે હમણાં જ વાત કરી ને એમ કોસાલા. બરાબર? વજ્જી એટલે કોસાલા. હવે એનો રાજા હતો ને એ પ્રસન્નજીત હતો. બરાબર? પ્રસન્નજીતની બેન છે ને, એના મેરેજ થયા હતા બિંબિસાર સાથે. બિંબિસાર સાથે મેરેજ થયા હતા એટલે ક્યાંક ને ક્યાંક મૈત્રી સંબંધો હોય ને. એ સમયમાં કહેવાય ને કે ભાઈ ડાવરી એટલે કે દહેજ પ્રથા હતી, અને એ જ દહેજ પ્રથા ના હિસાબે કહેવાય ને કે ભાઈ કાશી જે છે ને, કાશી એને દહેજમાં આપ્યું હતું. કોને? તો કે મગધના રાજા બિંબિસારને. કોણે આપ્યું હતું? તો કે કોસાલાના રાજા પ્રસન્નજીતે. બરાબર? હવે અજાતશત્રુ એટલે કેમ ટૂંકમાં આ જે આપણે વાત કરીએ છીએ પ્રસન્નજીત રાજા, બરાબર, એનો ભાણિયો થયો અજાતશત્રુ.
બટ સગો ભાણિયો નહોતો, સોતેલો હતો. રાજાને એ ટાઈમમાં મલ્ટિપલ રાણીઓ હોય, બરોબર. બિંબિસારની 3 રાણીઓ હતી, એમાં સૌથી ખાસ હતી આ લીછવી રાજકુમારી હતી, બરોબર, પ્રસન્નજીતની બેન. તો હવે અજાતશત્રુ જે છે એ બિંબિસારને મારી નાખે છે, બરોબર. એટલે ક્યાંક ને ક્યાંક એની બેનને વિધવા કરી દે છે, પ્રસન્નજીતની બેનને વિધવા કરી નાખે છે. એટલે એ વાતથી ઉશ્કેરાય અને પ્રસન્નજીત શું કરે છે, કાશીને જે દહેજમાં આપેલું હોય છે બિંબિસારને, એ પાછું લઈ લે છે, બરોબર. એટલે ઇનડાયરેક્ટલી તો મગધને આપેલું હોય તો એ પાછું લઈ લે છે. હવે પાછું લઈ લે એટલે અજાતશત્રુ એકદમ બ્રુટલ હતો, બરોબર. એકદમ આપણે ઓલો કહેવાય ને ભલ્લાલ દેવ, બાહુબલીમાં તમે જોયું હોય તો ભલ્લાલ દેવનો જેવો રથ હતો ને એવો જ અજાતશત્રુ વાપરતો. તો એને ઘણા બધા યુદ્ધો કરીને ઘણા બધા પ્રદેશને કહેવાય ને મગધમાં મેળવી દીધા હતા. તો હવે આ વસ્તુ થાય છે એટલે બંને વચ્ચે યુદ્ધ થાય છે અને છેલ્લે છે ને અજાતશત્રુ એ પ્રસન્નજીતને હરાવી દે છે અને કાશીને પાછું પ્રસન્નજીતને આપવું પડે છે, બરોબર. કોને? તો કે અજાતશત્રુને. અને બીજી વસ્તુ કે અજાતશત્રુ પ્રસન્નજીતની પુત્રીને અજાતશત્રુ સાથે વિવાહ કરાવી દે છે. એટલે મૈત્રી સંબંધો તમારે એ સમયમાં સૌથી કહેવાય ને કે ભાઈ સ્થાપવા હોય તો વિવાહ જે છે એક બહુ પ્રોમિનન્ટ રસ્તો હતો એનો, કે ભાઈ આપણે સંબંધી થઈ જાય તો યુદ્ધ ઓટોમેટિકલી ખતમ થઈ જાય, બરોબર. એકબીજા સંબંધી યુદ્ધ ના કરે એવું માનવું હતું ને એ વસ્તુ થતી પણ ખરી. તો આ કંઈક આવી રીતે મગધની શરૂઆત થઈ હતી, બરોબર. હવે એના પછી શું આવે છે તો કે ભાઈ બિંબિસારનો હર્યક વંશ છે, એનો છેલ્લો રાજા ઉદયન છે, બરોબર. એને હટાવીને નાગ વંશનો શિશુનાગ નામનો બુદ્ધ રાજા ગાદી પર આવે છે, બરોબર. હવે આના વિશે છે ને ઇન્ફોર્મેશન આપણને બહુ ઓછી મળે છે. ખાલી એ બુદ્ધ હતો અને એના ટાઈમમાં એક બૌદ્ધિક સભા, બુદ્ધની સભા થઈ હતી, બરોબર. એટલી ઇન્ફોર્મેશન મળે છે. પછી એના વંશો કોઈ રાજ નથી કરતા, બરોબર. એને મારી અને નંદ વંશનો જે શાસક છે, બરોબર, મહાપદ્માનંદ, એ મગધનો રાજા બની જાય છે અને મગધમાં નંદ વંશની શરૂઆત કરે છે. મહાન પદ્માનંદ છે ને એને બહુ શક્તિશાળી રાજા કહેવાતો. કેમ? તો કે એણે સ્થાયી સૈન્યની શરૂઆત કરી, બરોબર. સ્થાયી સૈન્ય, આ લોકો પહેલાં શું કરતા તો કે ભાઈ સેના છે ને પરમનન્ટ ના રાખતા. આપણે કેમ અત્યારે ઇન્ડિયન આર્મી છે તો 24 કલાક 365 ડે આપણા માટે કામ કરે છે. તો એવી રીતે આ લોકો ના રાખતા. શું કરે? યુદ્ધમાં અથવા તો કોઈ આક્રમણની જ્યારે એને ન્યૂઝ મળે, જરૂર પડે, ત્યારે એ લોકો હાયર કરી લેતા લોકોને, બરોબર. એટલે અત્યારે કેમ કોન્ટ્રાક્ટમાં સરકાર હાયર કરે છે, એવી રીતે એ લોકો હાયર કરી લેતા અને યુદ્ધ પતે એટલે પછી પાછા મોકલી દેતા અને યુદ્ધના સમયમાં જેટલો ટાઈમ એ લોકો રહ્યા હોય એટલો ટાઈમ એને પેમેન્ટ કરી દેતા. તો આવી કંઈક સિસ્ટમ હતી. મહાપદ્માનંદે છે ને એ સિસ્ટમને કાઢી અને સ્થાયી સૈન્યની શરૂઆત કરી કે ભાઈ એક સ્ટ્રોંગ આર્મી આપણી પાસે પરમનન્ટલી હોવી જોઈએ તો જ આપણે કહેવાય ને કે ભાઈ મોટા રાજા બની શકીએ. તો મગધ સક્સેસફુલ થવા માટે આવા ઘણા બધા કારણો હતા. એક તો રાજા એને બહુ સારા મળ્યા, બરોબર. પ્લસ લોખંડ, આપણે અત્યારે પણ તમે જોવો તો સૌથી વધારે લોખંડ ભારતમાં ક્યાં મળે? ઝારખંડ, બિહારમાં, બરોબર. અને એ જ એ ટાઈમનું મગધ હતું, આખું મગધ હતું, ઝારખંડ બિહારનો એરિયા. પાટલીપુત્ર એટલે આજનું પટના, બરોબર. તો એ અમુક કારણો હતા કે મગધ કેમ સૌથી સ્ટ્રોંગ થયું ને આખા ભારત વર્ષ ચંદ્રગુપ્ત મૌર્યએ તો આખા ભારત વર્ષ લગભગ મૌર્ય સામ્રાજ્યથી ઢાંકી દીધું હતું, બરોબર. તો એવી રીતે અમુક કારણો હતા એ આપણે ચર્ચા કરી લીધી. ભારતનો સૌ પ્રથમ સામ્રાજ્ય નિર્માતા છે, બરોબર. કોણ કહેવાતું? તો કે મહાપદ્માનંદ. ભારતનો સૌ પ્રથમ સામ્રાજ્ય નિર્માણ શું કામ કહેવાતો તો એ આપણે ચર્ચા કરી, બરોબર. સ્થાયી સૈન્ય પ્લસ ઘણી બધી વહીવટી સુધારા પણ એને કરેલા હતા. હવે ગણરાજ્ય જોઈ લે આપણે. હમણાં જ કીધું ને એમ કે એક રાજાશાહી હતા ને ગણરાજ્ય હતો કે ત્યાં ચૂંટણી થતી અને રાજા જે છે એ વારસાઈ નહોતો. તો એમાં શું સિસ્ટમ હતી એ જોઈ લે. તો કે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય, બરોબર. જે પણ વડો હતો એને ચૂંટવામાં આવતો સમયાંતરે. ગણનો અર્થ સમૂહ, લોકોનો સમૂહ, બરોબર. આપણે જોઈ લીધું આગળ. એક કરતાં વધારે સભ્ય સંખ્યાની મદદથી ચાલતું રાજ્ય એટલે ગણરાજ્ય, બરોબર. હવે આમાં કેવી રીતની સિસ્ટમ હતી તો કે આપણે કીધું ને હમણાં 8 કે 9 ગણરાજ્ય સમજી લો મળીને કોઈ એક મહાજનપદ બનાવે છે. તો બધા ગણરાજ્યના જે પણ ચૂંટાયેલા સભ્યો હોય ને એ બધા ભેગા થઈને સભા મળે અને ડિસિઝન બધાની સહમતિથી અને બહુમતીથી થતું, બરોબર. એક સભાગૃહમાં કેમ બધા આપણા અત્યારે પાર્લામેન્ટેરિયન્સ બેઠા હોય, આપણા સંસદમાં જોવો તો બરોબર 575ની સ્ટ્રેન્થ છે આપણી,
તો એમાં હવે તો આપણે અલગ અલગ લોકો બેઠા હોય તો એ બધા ભેગા મળીને બહુમતીથી આપણે ડિસિઝન લેવાય. તો સેમ સિસ્ટમ એ ટાઈમમાં એ લોકોની હતી, બરાબર. કેટલાક રાજ્યમાં રાજા જનતા દ્વારા પસંદ કરવામાં આવતો હતો. રાજા જનતા દ્વારા પસંદ કરવામાં આવે એટલે ક્યાંક ને ક્યાંક ચૂંટણી થતી હોય, બરાબર. હા, જેમાં વૈશાલીના લીછવીઓ, કપિલવસ્તુના શાક્યો. હવે કપિલવસ્તુના શાક્યો એટલે ગૌતમ બુદ્ધ, બરાબર. ગૌતમ બુદ્ધનું જે રાજવંશ હતું એ કપિલવસ્તુના શાક્યો હતો. મિથિલાના વિદેહ, બરાબર, અને કુશીનારાના મલ્લો. તો આવા કંઈક 6 થી 7 જે નાના નાના કહેવાય ને ગણરાજ્યો એ મળીને એક મહાજનપદ બનાવે છે. પ્રત્યેક સભ્યને રાજા જેવો દરજ્જો આપતો. હવે જેટલા પણ એમાં સભામાં સભ્ય હોય ને એ બધા રાજા જ ગણાતા. અને એમાં થતું કેવું, સમયાંતરે ચૂંટણી થતી, બરાબર, કે સભ્ય બધા ભેગા છે એમાંથી એવું એ લોકો નક્કી કરતા કે ઓકે આવતા 2 વર્ષ માટે સમજી લો કે લીછવીને ગાદી આપી છે, તો લીછવીનો જે પણ કંઈ ચૂંટાયેલો સભ્ય હોય તો એ આખા સભ્યપદનો હેડ, બરાબર. એટલે આખા ગણરાજ્યનો હેડ ઈ કહેવાતો. તો એવી રીતે સમયાંતરે સભ્યમાંથી ચૂંટણી થતી કે ઓકે આ વર્ષે આ લીછવીઓ કરશે, આવતા વર્ષે મલ્લા કરશે, બરાબર, આવતા વર્ષે મિથિલામાંથી કોક હશે. તો એવી રીતે રોટેટ થતી રહેતી. અને એક સ્ટ્રોંગ કહેવાય ને કે સુપ્રીમ ઓથોરિટી તો હોવી જરૂરી છે. પ્રત્યેક સભ્યને રાજા જેવો દરજ્જો, બરાબર. એટલે આ હતી કંઈક ગણરાજ્યની વાત. હવે વૈશાલી અને વજ્જી રાજ્યની આપણે વાત કરીએ. હમણાં આપણે જોયું એમ કે ભાઈ લીછવી, વજ્જી, જ્ઞાતુક, વિદેહ, શાક્ય, મલ્લ જેવા 8 કે 9 જાતિના લોકોએ પોતાના રક્ષણ માટે વજ્જી સંઘ નામનું કહેવાય ને સંઘ રાજ્ય સ્થાપ્યું હતું. પાટનગર કયું હતું એનું? તો કે વૈશાલી, બરાબર. સંચાલન સભા દ્વારા થતું. એને શું કહેવાતું? તો કે ગણતંત્ર કહેવાતું. સભા આપણે હમણાં જ ચર્ચા કરી એમ. સભા ભરાતી તે જગ્યા એને શું કહેવાતું? તો સંસ્થાગાર. જો આવા કીવર્ડ્સ છે ને એ તમારે યાદ રાખવા પડે. આવા એક્ઝામમાં પૂછવાની પ્રોબેબિલિટી બહુ હાઈ છે. ચૂંટણીથી પ્રમુખની પસંદગી થતી. આપણે હમણાં જ એ બધું વસ્તુ જોઈ, બરાબર. રાજા પોતાની સભામાં, હવે જો આમાં 2 ટાઈપની સભાઓ થતી. એક તો આપણે મેં કીધું ને એમ કે ભાઈ સભા છે, સમિતિ છે, એમાં જનરલ જે લોકોના ઇસ્યુ હોય ને એ બધા ડિસ્કસ થતા. હવે રાજાની સભા છે તો ઓબ્વિયસલી વાત છે એની ઇમ્પોર્ટન્સ સૌથી વધારે હશે. તો એમાં સૌથી મહત્વના ટોપિક વિશે ચર્ચા થતી હશે. તો કે હા, રાજાની એક અલગ સભા ભરાતી અને એમાં વહીવટી, સંરક્ષણ, યુદ્ધ, સંધિ જેવા મહત્વના કહેવાય ને ટોપિક ઉપર ડિસ્કશન થતું અને ડિસિઝન લેવાતું. નિયત સમય સુધી જ સભ્ય રહી શકતા. આપણે હમણાં નો વાત કરી કે 2 વર્ષ માટે આ, 2 વર્ષ માટે ઓલો, એવી રીતે એક પ્રોપર સમય સાથે આ લોકો કામ કરતા. ગણરાજ્ય સમયનું સમાજ જીવન અને રાજ્ય વ્યવસ્થા કેવી હતી થોડુંક એ બી જોઈ લઈએ. તો કે ભાઈ એક તો આ લોકો સાદા ઘરોમાં રહેતા, બરાબર. એટલી બધી કંઈ સ્ટ્રોંગ ઇકોનોમી હતી નહીં, વેપાર એટલો નહોતો. ખેતીમાં હજી કહેવાય ને કે ભાઈ લોઢાની હજી ડિસ્કવરી થઈ જ હતી. લોઢાની ડિસ્કવરી એટલા મોટા પ્રમાણમાં નથી થઈ, અને થઈ હતી તો ક્યાં થઈ હતી? મગધ રાજ્યમાં થઈ હતી. અને મગધ જે છે એ ગણરાજ્ય નહોતું, એ રાજાશાહી રાજ્ય હતું. તો જેની પાસે જે વસ્તુ હોય એ એને સંઘરીને રાખે, બરાબર. મગધ પાસે લોઢું છે, આયરન છે, તો એનો હથિયાર બનાવવા અને સૌથી સ્ટ્રોંગ થવાનો પ્રયાસ કરે, બરાબર. એ બીજાને શું કામ દે? તો એવી રીતે કંઈક સાદા ઘરોમાં લેતા. પશુપાલન પ્રવૃત્તિ જે છે એ હજી સુધી કહેવાય ને મેઇન ગણાતી, બરાબર. હમણાં જ આપણે વાત કરી, ખેતી હજી એટલી પ્રોમિનન્ટ નથી. ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ અને કઠોળ આવા પાકોથી આ લોકો પરિચિત હતા. અને આ પાકોની ખેતી મોટા પ્રમાણમાં થતી, બરાબર. માટીના વાસણોનો ઉપયોગ વિશેષ આ લોકો કરતા. માટીના વાસણો તો આપણે જોયું કે ભાઈ હડપ્પાથી જ એ લોકો બનાવવા માંડ્યા હતા. સારી રીતે કલાત્મક એમાં પણ પેઇન્ટિંગ કરતા, બરાબર, ચિત્ર દોરતા. એટલે માટીના વાસણોનો ઉપયોગ રોજબરોજની જિંદગીમાં બહુ મોટા પ્રમાણમાં થતો. હવે રાજા રાજ્ય ચલાવે છે તો કર તો જોઈએ, એના વિના તો હાલે નહીં, બરાબર. તો કરમાં કેવી રીતે લેતા? તો કે ભાઈ ખેતી જે લોકો કરતા એનો 6ઠ્ઠો ભાગ લેતા, બરાબર. અને જે કારીગર હોય એની પાસેથી કઈ રીતે કર લેતા? તો કે ભાઈ એને મહિનામાં 1 દિવસ રાજા માટે કામ કરવાનું, બરાબર. એનો જે પણ કંઈ મહેલ બનતો હોય અથવા તો જે પણ કંઈ રાજ્યનું કામ હોય તો એમાં એક દિવસ કામ કરી દેવાનું, એટલે એનો કર આવી ગયો. પશુપાલક પાસેથી તો કે ભાઈ અમુક પશુઓ એને કર સ્વરૂપે આપતા, બરાબર. વેપારી પાસેથી તો કે ખરીદ વેચાણ પર કર.
અને લોખંડના ઓજારોના લીધે ખેતીમાં વૃદ્ધિ થઈ છે. આ લેટર ટાઈમમાં થાય છે, ઈસવીસન 600 ઈસવીસન પૂર્વે 600 પછી. એટલે ખેતીમાં ક્યાંક ને ક્યાંક વૃદ્ધિ કહેવાય ને પછી આવે છે. ત્યાં સુધી આ લોકો પશુપાલન પ્રવૃત્તિમાં વધારે જોર આપતા. તો આ હતું આજનું ચેપ્ટર. આમાં બહુ કંઈ ખાસ તમને ઇન્ફોર્મેશન મળી હશે, પણ કહેવાય ને કે એક્ઝામ લક્ષી જે પૂછાય ને એ 16 મહાજનપદ, એનું કેપિટલ, બરોબર, ગણરાજ્ય કેવી રીતે કામ કરતું, તો આવા કંઈક મુદ્દા છે આજે આપણે ચર્ચા કરી, એ તમને એક્ઝામમાં ક્યાંક ને ક્યાંક કામ લાગશે. બરોબર. 6ઠ્ઠા ધોરણની એનસીઆરટી છે. હવે એનસીઆરટી કે જીસીઆરટી એ 6ઠ્ઠા ધોરણની બનાવી હોય એટલે 6ઠ્ઠા ધોરણના કહેવાય ને સ્ટુડન્ટના મગજમાં જેટલી વસ્તુ જાય એ પ્રમાણે બનાવી હોય. બરોબર. આપણને તેમ થાય આટલું જ છે, બસ આટલું જ છે, પણ ધીરે ધીરે આગળ વધીએ. આપણે પણ ડાયજેસ્ટ કરવું છે, બરોબર, તો થોડોક ટાઈમ જોઈએ એના માટે. જેમ જેમ આગળ જશું એમ એમ તમને જ એમ થશે કે ભાઈ હવે તો બહુ વધારે કન્ટેન્ટ છે, એમાં તો એટલું ઓછું કેમ ઓછું કરો. તો ઠીક છે, આવી બધી વસ્તુ છે. તો હવે આપણે કાલના ચેપ્ટરમાં ગૌતમ બુદ્ધ અને મહાવીર વિશે ચર્ચા કરશું, બરોબર. એવી રીતે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધશું. અને એમસીક્યુ પ્રેક્ટિસ આપણી ચાલુ થઈ ગઈ છે, બરોબર. એટલે જેટલા લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને હજી સુધી જો તમારી ચર્ચા નથી થઈ, આખું પ્લાનિંગ નથી થયું, તો તમે વોટ્સઅપમાં જલ્દીથી જલ્દી કોન્ટેક્ટ કરજો, બરોબર. તો આજ માટે એટલું જ. થેન્ક યુ વેરી મચ.